સરકારના ભ્રષ્ટ અધિકારીઓ અને બિલ્ડરની સાંઠગાંઠ એટલી ઊંચી હતી કે તેમણે ગામનો આખો વિસ્તાર જ બારોબાર વેચી નાખ્યો, જેમાં શાળા, આંગણવાડી અને મંદિર પણ વેચાઈ ગયા। શાળાના આચાર્યને ખબર પડી કે અમારી સ્કૂલ તો વેચાઈ ગઈ છે, ત્યારે ઊંઘતું તંત્ર ઝડપાયું। શું છે આખું એક ગામ હડપ કરી લેવાની આ મોડસ ઓપરેન્ડી? જોઈએ આ વિશેષ અહેવાલમાં। મહેસૂલી વિભાગના ભ્રષ્ટાચારનો વધુ એક પુરાવો, તાલુકાની સબ રજિસ્ટ્રાર કચેરી, જ્યાં સામાન્ય માણસને એક નાની ભૂલ માટે 10 ધક્કા ખવડાવવામાં આવે, ત્યાં 500 લોકોની વસ્તી ધરાવતા ગામનો આખો વિસ્તાર વેચાઈ જાય। મહેસાણા જિલ્લાના કડી તાલુકાના વડાવી પંથકમાં એક ચોંકાવનારું જમીન કૌભાંડ સામે આવ્યું છે। અહીં આવેલું તરસનિયા ગામ જાણે કાગળ પર વેચાઈ ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। શું છે આ કેસ? કઈ રીતે ગામનો આખો વિસ્તાર બારોબાર કોઈ બિલ્ડરે ખરીદી લીધો? મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલું છે વડાવી ગામ। ગામનો વિસ્તાર તરસનિયાપરા। કડી મામલતદાર કચેરી દ્વારા 1976માં બિન અમલી કરાતા તેના મૂળ ખેડૂત માલિકો યથાવત રહ્યા હતા। તરસનિયાપરામાં ઠાકોરબારી સમાજના આશરે 500 લોકો વસવાટ કરે છે। તરસાનિયા પ્રાથમિક શાળાની સ્થાપના 1978માં થઈ હતી। પરામાં મહાદેવનું મંદિર, આંગણવાડી આવેલી છે। આ 333ની અંદર સ્કૂલ આવેલી છે, મહાદેવ આવેલું છે, આંગણવાડી આવેલી છે અને અમારા મકાનમાં એક 10-15 મકાનની કોઈ પણ જઈ શકે એ પણ ગણતરી છે અને સ્કૂલ બી આવેલી છે। અને વધારે જે અમે મૂકેલી હતી, અમે સાહેબને પરચા અમે જે આચાર્ય સાહેબ કરાવીને એમને અમે રજૂઆત કરી કે સાહેબ તમે આપણે સ્કૂલના આધારે તમે કોઈ પણ તમે તાલુકામાં જઈને તમે અરજી આપો અને અરજી આપ્યા પછી એનો શું નિરાકરણ આવશે। જે જમીન પર વર્ષોથી ગામની પ્રાથમિક શાળા, આંગણવાડી, મહાદેવનું મંદિર અને ગરીબ પરિવારોના રહેણાંક મકાનો આવેલા છે, તે જમીનનો દસ્તાવેજ અમદાવાદના એક બિલ્ડરના નામે કરી દેવામાં આવતા ખળભળાટ મચી ગયો છે। તરસનિયાપરાનો બારોબાર વેચાણ દસ્તાવેજ થયો। ગામના સર્વે નંબર 333નો વેચાણ દસ્તાવેજ થયો। 10 ડિસેમ્બર 2025ના રોજ જમીનનો દસ્તાવેજ થયો। અમદાવાદના બિલ્ડર મિલન પટેલના નામે દસ્તાવેજ થયો। કડીની સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ કર્યો। સર્વે નંબર 333ની આશરે 5.5 વીઘા જમીનનો દસ્તાવેજ થયો। આખી જમીન 20મી 25 કરોડ રૂપિયાની હોવાનો અંદાજ છે। મહામૂલી જમીન હડપવા મામલતદાર અને તલાટીએ સાંઠગાંઠ કરી કૌભાંડ કર્યાની આશંકા છે। સર્વે નંબર જે 333 છે એમાં અમારે ધ્યાને આવ્યું કે ભાઈ આ વેચાણ જે દસ્તાવેજ થયો એ દસ્તાવેજ સામે જે પણ હકીકતો રજૂ થઈ એની વધારે માહિતી તમને સબ રજિસ્ટ્રાર શ્રી કડી પાસેથી મળી જશે। અને આજે આપ કહો છો એ હકીકતો સાચી છે કે ભાઈ ત્યાં મહાદેવ ટેમ્પલ છે, પ્રાથમિક શાળા છે અને જે લોકો છે ત્યાં વસવાટ કરે છે। એટલે આપણે આ વસ્તુ જ્યારે ધ્યાને આવી અમારા, ત્યારે અમે સ્થળ સ્થિતિનો હકીકતલક્ષી અહેવાલ કરવા માટે અમે રજૂ કરવા માટે સર્કલ અને તલાટી જે અમારા રેવન્યુ તલાટી છે એમને ત્યાં સ્થળ ઉપર મોકલી આપેલ છે। આ મામલતદાર, તલાટી અને ભારતીય જનતા પાર્ટીનો જે આગેવાન કહી શકાય, તાલુકા પંચાયતનો ડેલિગેટ કહી શકાય એવો દેવેન્દ્ર રાવળ, અલ્લેસરનો વતની, આ અને મામલતદાર બધાએ ભેગા મળી અને આ સર્વે નંબરનો ખોટો હુકમ કરાવ્યો છે। આ જમીન બિલ્ડર એવા મિલન પટેલ સાથે દેવેન્દ્ર રાવળ ભેગા મળી અને એનું એ કામ કરે છે। જમીન કૌભાંડમાં ગ્રામજનો અને પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા સખત વિરોધ નોંધાવી વાંધા અરજી કરવામાં આવી છે। મોડી રાત સુધી ઉજાગરા કરી રેકોર્ડ તપાસવામાં આવ્યા। અત્યારે તો તંત્રએ જમીનને શ્રી સરકાર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે, પણ જનતા પૂછી રહી છે કે જ્યારે દસ્તાવેજ થતો હતો ત્યારે અધિકારીઓ નિંદ્રામાં હતા? ગામની શાળા, આંગણવાડી, મંદિરની જમીન વેચાઈ અને કોઈને ખબર ન પડી? બિલ્ડર અને અધિકારીઓની સાંઠગાંઠ વગર આટલું મોટું કૌભાંડ શક્ય છે? જે અધિકારીઓની સંડોવણી હશે તેમની સામે શું પગલાં લેવાશે? શું બિલ્ડર સામે કડક ફોજદારી કાર્યવાહી થશે કે પછી મામલો થાળે પાડી દેવાશે? જો કે ઘટના બન્યા પછી તપાસ શરૂ કરવી એ તો હવે સરકારી પરંપરા બની ગઈ છે। શાળા અને વર્ષો જૂનું મંદિર પણ બારોબાર વેચાઈ જાય તોય સાહેબોને ગંધ સુદ્ધા ન આવે। દસ્તાવેજ થઈ જાય, સહીઓ થઈ, સિક્કા વાગ્યા, પણ કોઈને એ જોવાની તસદી ન લીધી। આ તે કેવો વહીવટ? સંકેત સિડાણા, GSTV મહેસાણા।